દાહોદની હાઈસ્કૂલમાં શિક્ષિકા પર હિંસક હુમલો, પરીક્ષામાં મોડા આવતા ટોકવા બદલ વિદ્યાર્થીએ મર્યાદા ઓળંગી. દાહોદ નગરની પ્રતિષ્ઠિત એસ.જે. દવે ઉચ્ચતર માધ્યમિક શાળામાં પરીક્ષા દરમિયાન વિલંબ થયા બદલ ઠપકો આપતા એક ઉદ્ધત વિદ્યાર્થીએ મહિલા શિક્ષક પર શારીરિક હુમલો કરી લાફા ઝીકી દીધા હોવાની શરમજનક ઘટના બની છે. શાળાના શૈક્ષણિક પરિસરમાં બનેલી આ ઘટનાના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં સ્પષ્ટપણે કેદ થયા છે, જેમાં વિદ્યાર્થીની શિસ્તહીનતા અને હિંસક વર્તણૂક છતી થાય છે. આ મામલે ગંભીરતા દાખવતા સ્થાનિક સુરક્ષા દળોએ ત્વરિત કાર્યવાહી હાથ ધરી છે અને ઘટનાનું પુનર્નિર્માણ કરીને પુરાવા એકત્ર કરવાની પ્રક્રિયા આરંભી છે. આ હુમલો માત્ર એક વિદ્યાર્થી પૂરતો સીમિત ન રહેતા તેની સાથે અન્ય 15 થી 20 અજાણ્યા શખ્સો પણ સંડોવાયેલા હોવાની વિગતો બહાર આવતા શિક્ષણ જગતમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગુરુ અને શિષ્યના પવિત્ર સંબંધોને લાંછન લગાડતી આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ વહીવટીતંત્ર દ્વારા કડક હાથે કામ લેવામાં આવી રહ્યું છે. કાયદાકીય તપાસમાં સહકાર આપવા માટે શાળા સંચાલક મંડળ અને અન્ય પ્રત્યક્ષદર્શીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે, જ્યારે નાસી છૂટેલા અન્ય સામાજિક તત્વોને ઝડપી પાડવા માટે વિવિધ ટુકડીઓ કાર્યરત કરવામાં આવી છે. ભવિષ્યમાં શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને આવા તત્વોમાં કાયદાનો ભય જન્માવવા માટે દાખલારૂપ કાર્યવાહી કરવાની ખાતરી સત્તાધીશો દ્વારા આપવામાં આવી છે. 24/26/2026 રોજે મેં પૂર્વી મેડમ હાઈસ્કૂલ એસ.જે. દવેના મેડમને માર્યું છે. એના માટે સોરી કહું છું. મેં આજથી બીજા કોઈએ પણ શિક્ષક કે શિક્ષિકા પર હાથ પડવા જોઈએ નહીં.